સોમનાથના હાટેશ્વર મંદિરમાં નંદીની મૂર્તિ રિસાયેલી હાલતમાં છે. પ્રભાસ પાટણ શિવનગરી સોમનાથના પ્રભાસ પાટણના મેઇન બજાર તાલુકા શાળા પાસે આવેલ પ્રાચીન હાટેશ્વર મહાદેવ શિવાલયમાં નંદીની પ્રતિમા શિવજીની સન્મુખના બદલે અહીં જુદી જ રિસાયેલી મુદ્રામાં જોવા મળે છે. સામાન્ય રીતે દરેક શિવ મંદિરમાં નંદીની પ્રતિમા શિવજીની સન્મુખ જ હોય છે, પરંતુ અહીં જુદી જ મુદ્રામાં જોવા મળે છે. પ્રભાસ પાટણમાં મેઇન બજાર શિવ મંદિરમાં જઈએ તો નંદીની રોડ તાલુકા શાળા પાસે નાગોરના ઈષ્ટદેવ હાટકેશ્વર ભગવાનનું મંદિર ઠાકોર મંદિર સ્કૂલમાં આવેલ છે. આ મંદિર શિવલિંગ સ્વરૂપે નાગોરના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ પ્રાચીન વર્ષોથી વિરાજમાન છે. સામાન્ય રીતે દેશ વિદેશના કોઈ પણ પ્રતિમા શિવજીની સન્મુખ હોય છે અને નંદીનું મુખ શિવજી તરફ હોય છે એમ જોવા મળે છે, પરંતુ પ્રભાસ પાટણના આ મંદિરમાં નંદીજીની પ્રતિમા શિવજી તરફ તો છે, પરંતુ તેનું મુખ શિવજી તરફ નથી. એટલે કે નંદી પોતાનું મુખ રિસાયેલી મુદ્રામાં ગરદન આસપાસ વાળી બેસેલ દેખાય છે. આ મંદિરની આ વર્ષો જૂની નંદીની પ્રતિમા બદલાવાની થતાં મૂળ આકાર અને તેવી જ પ્રતિમા ફરી શાસ્ત્રોક્ત રીતે સ્થાપના કરાય છે. નંદીની વિશેષતા અંગે કોઈ આધારભૂત વાતો મળતી નથી, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે તે યુગના શિલ્પકારની કલ્પના અભિવ્યક્ત છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે નંદીજી શિવથી રિસાયેલા હોય એટલે હેત ભક્તિથી રીસ મનામણા પણ હોઈ શકે છે. આમ ભલે નંદીનું મુખ શિવજી તરફ નથી, પરંતુ પારિવારિક હેત ભક્તિમાં જ છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.